મારું જીવન હે ને બાપુ, હું આખી દુનિયાથી અલગ છું. આ તમને જે લાગતું હોય, બાકી આ ભલે હું તમને થોડોક આનંદ કરાવું છું, બાકી મારી અંદરથી પીડા છે. મા બાપની સેવા નથી થતી, બેનો દીકરીઓની છેડતી થાય છે, કોઈના ઘરમાં ચોરી થાય છે, કોઈના કાંઠલા ચાલીને પડાવી લે છે. મારી અંદર ખાને બાપુ ચિંતા, મને દરદ છે. હું આ એક તમને એક રોકી રાખવા હાટું થઈને હું થોડોક તમને આનંદ કરાવું, તમને જોક કરાવું. બાકી આ મને કોઈ એવો વેરાગ નથી લાગ્યો. પણ હું એટલા માટે કહું છું કે જીવે એવું આવ્યું છે, તમે કોઈનું અહિત ન કરો, ખોટું ન કરો. ઈશ્વર તમને આપશે, પણ તમે કોઈનું ખોટું કરશો ને અહિત કરશો ને તો બાપુ તમારી પેઢી પતી જાય, પેઢી પૂરી થઈ જાય, તમારો વિનાશ થઈ જાય. કોકની આંતરડી બાપુ નાના માણાને તમને પોગી હકે એવું ન હોય. નાના માણાની આંતરડી કકડી જાય ને તેથી બાપુ ખાવા ધાન કે પહેરવા કપડું નહીં રહે. એટલે મારી વેદના છે ને, એટલા માટે મારી આ વાત બધી જે કરવી. પછી ગમે એની બેન દીકરી હોય, ગમે એ ભાઈ હોય, ગમે એ નાનો માણા હોય, મોટો માણા હોય, પણ બાપુ જેનું છે એને ખાવા દે. બસ તમે હું એક વાત તમને કરું, પડેલા ને તમે ઉભા ન કરો તો કઈ નહીં, પણ ઉભા હોય ને ધક્કા મારીને પાડો નહીં. બસ આ માંડવા નાખવા વાળા નાખ્યા છે, આને ટેકો ન દે કઈ નહીં, પણ નાખવા વાળા નડો નહીં તો બસ તોય ભજન થઈ જાય. લ્યો આવા સારા કામ થતા હોય ને અહીંયા નડો નહીં તોય ભજન થઈ જાય. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલ્યો જતો, તે કોઈક ડાયો માણસ સામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી, કે સુરદાસ તને વર્તાય છે કે ના? એ કે વર્તાતું નથી, તે દીવા લઈને શું રખડો છે? એ કે આ વર્તા એ મારી યાર ભટકાય નહીં, તેમાં દીવો રાખ્યો છે. મને નથી દેખાતો, દેખાય એ મારી યાર ભટકાઈને પસાડે છે, એટલે દીવો હોય કોઈક મને પાડે તો નહીં. અને નથી લાગતું આપણે ખાઈડમાં જઈએ ત્યાં હું પાછા નથી વળતા. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ધ્યાન આમ કરી જાય ત્યાં ખબર પડે કે ઓલું વીઘાનું વેકવું પડશે, ધ્યાનું થઈ ગયું સાજુ. સુરદાસ ને નો બાપુ કરવું પડે કઈ, આપણા હાટું દીવા રાખે છે આ બધા, પણ આ સમજાતું નથી. એટલા જ માટે આ રામદેવજી બાબા છે ને, એ ગતગંગાના ગોઠી છે. ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ છે હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. આપણે અહીં બેઠા છે ને, જો આ ખોળિયા જુદાની એક જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થઈ જાય. આપણી ગત ગંગા એને કહેવાય. ગત તો ગત છે રામ. આપણી આ વાણી છે ને, તમે અહીંથી તમે 2000 કિલોમીટર જાઓ ને બાપુ, કોઈ ભજનમાં સમજતું નથી. અને આ આટલી સંખ્યામાં દિવસે તમે બેહો છો ને, આ રાત આટલા વાગ્યા તો હજી બેઠા છો ભજન ને, હજી તમે આટલો પ્રેમ કરો છો. શું કામ? આ હોનું છે. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, એ આપણને ખબર છે. 2000 કિલોમીટર જાઓ ને, સીતારામ નથી બોલતું કોઈ. અને આપણે આવીને ગમે એટલા ઉજાગરા કરો તો આપણે શું ખોટ આવી એ મને કહો. ઈવડા બધા પૈસા વાળા પાટીઓ કાઢે છે, આપણે આ જલસા કરી લો મફા. તમે આંટો મારો દુનિયામાં, તમને દેખાય કે દુનિયા કેવી રીતની જીવે છે. તો આપણે આ બાવારીએ આપણે 10 ની નોટ મૂકો, 100 ની મૂકો, ન મૂકો તોય ખવડાવે, ચાથી આવે. અરે આપણી બાપુ ધરતી છે ને કઈક અલૌકિક કંકુ વર્ણની ભૂમિકા છે. આ મહાપુરુષો જતીન સતીન મહાપુરુષો એટલે કે આ બધું છે ને, જેટલા જતીન સતીન ભગત ને દાતાર ને સુરવીર ને આ બધા રહ્યા ને, જન્મે બને નહીં. આ કલાકાર હોય બધા છે ને જન્મથી જ હોય. જો બનતા હોય ને તો બધા તમે હોત કલાકાર બનાવી દો, રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય તો મેળ પડે. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી નથી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, જન્મથી જ હોય. ઈશ્વર પાસે માગવાની જરૂર છે, દુનિયા પાસે માગ્યા કાંઈ મેળ ન પડે. મેં હમણાં કીધું એમ, હું આ કોમેન્ટ બોમેન્ટ નું કોઈને કહેતો જ નથી, કાંઈ કરવાનું જ નથી થતું. હું તો એમ કહું કે એમાં હું બોલ્યો એ તમે મારા વિડીયો તમને ગમતા હોય તો હું જે બોલ્યો એ તેમ કરજો. બાકી કોમેન્ટ બોમેન્ટ જે ભગવાન ન કરો કઈ નહીં. અને ઈ ભિખારી ઈ પૈસા જવા મારતા મને શું દે? કાંઈ નથી જોતું. અને આપણે એવા કઈ કોમેન્ટ ફોમેન્ટ કરાવીએ નથી. એમાં છે નહીં બાપુ, આટલા બધા બેઠા, એમાં મારી વાત એક 5 જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય. બીજો કોઈ મારો હિસાબ નથી. અને બાપુ હું એવો પાવર નથી કરતો
પણ એવી મારા ગુરુ મહારાજ ને મારા મા બાપની બાપુ કૃપાથી એટલો તો પાવરથી કહી શકું કે આ મારો જેથી દેહ પડે ને તેથી આટલા જણા બેઠા એમાં ખબર પડે ને ચપરડીમાં બાપુ ખબર પડે કે ઓલો દરબાર આવ્યો થી વયો ગયો ને આમાંથી જો 5 જણાના આંખમાંથી ધારું ન જાય, આંખમાંથી આહુડા ન પડે તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. રામ જિંદગી એવી જીવાય. મારી તો જવાનું જ છે, પણ મારો કહેવાનો મિનિંગ આપણા ગઢા એક બજારમાં આપણી શેરીનું કૂતરું મરતું હતું ને તોય વાળું નહોતા કરતા. કરે આપણી શેરીનું કૂતરું કેવું હતું, આપણને કોઈ અજાણ્યો માણા હોય તો ખબર આપતું. હાજે વાળું નહોતા કરતા, કૂતરું મરે નહોતું વાળું કરતા. અત્યારે બહેના બુકડા વળી જાય તો કે આવું જ હાલ્યા કરે. લે બોલ, હાલ્યા કરે. હબાકા જેવું કઈ છે જ નહીં. માણાનો બાપુ હાઠીગું ભાંગે એટલી વાર, માનવતાનો સાંટો ન રહ્યો. અને એમાં તે તમને કહું સગવડ વાળો કઈક હોય ને એ મરે ને એમાં તો મારા દીકરા મોઢે કે બાકી તો અંદર ખાને એ હારું કર્યું જીઓ, એ હારું કર્યું. પછી આ તારી પાસે લઈને ભેગા કર્યા. ઓલા મરી જાય ને પછી ઓલી શમશાન યાત્રા નીકળે ને ઘણા થોડે ટેકો દેવ એ કે હાલો શમશાન ઓલે નાનામીને ટેકો એક આપણે કાંઈ જ આપીએ. આ ટેકો ન આપ્યો એટલે મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. જો ટેકા દીધા હોય તો હજી 2 વર્ષ જીવે એવું હતું. પછી મર્યા પછી શું ટેકા દેવાના હોય? અમુક નથી ફોટા, મા બાપના ફોટા હોય ને, ફોટા ને પછી આમ રોટલા દેખાડે, રોજ રસોઈ બનાવી ફોટા પાસે દેખાડે, એમ કે અમે રોજ ધરાવીને ખાવી. આ નો ખવડાવ્યું એમાં જ મરી ગયા છે. હવે ફોટાનું શું દેખાડવાનું? એ ખાધા વગરના જ મર્યા છે. કોઈ મતલબ નથી. રામ હોય તો જાળવી લેજો. હું તો એમ કહું અડધી કલાક બાપુ મા પાસે બાપા પાસે બેસજો. તમને એની વાત ગમે કે ન ગમે પણ ખાલી બેસજો. માં તારે કઈ કામ છે? બાપા તમારે કઈ કામ છે? કઈ જોતું છે? બાપુ એને બાપુ સમજો સાતી ફાટશે. સાતી મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો. જિંદગીમાં બાપુ કાંટો નો 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય. હે તમે જુઓ આમ લબરક કરતો હોય. આપણને એમ હવે એમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં કાંટો ન વાગે રામ, પણ એ કરવું જ નથી. તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે મારા બાપ બાવળિયા ઉગાડ્યા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. ઈ હાટું થઈને બાબુ ભૂખ્યા રહીને જમીન રાખી. અમારે જમીન વેકીને ટ્રેક્ટર લાવી. મેં કહું હાંકશો ચા ફળિયામાં? અમુક તો લઈને પછી કે હાથીડા લેવા પડે. એ તો હવે ખબર પડી કે જમીન વહી જઈ ટ્રેક્ટર લઈ આવ્યા. એ કે ટ્રેક્ટર કરતા હાથીડા ને ઝાઝા થાય. મેં કીધું હવે માથે બેન ફરો. અરે શું કોકના વાત કરીને વિચાર કરીને દુખી થવાના ધંધા કરે. રિયા કોઈને બાપુ બંગલા જોઈને આપણા ઝૂંપડા નો બાળી દેવાય. બધું સમજે હલાય. બાકી તો છે ને ભાગ બળો તો રામ જબ બસ વખત બળો કછું દે. બાકી વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. બાકી તો મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય છે, એની માનતા રાખો ને કામ થાય છે. લ્યો હવે આપણે શું વાત કરી? પછી આપણે મા બાપને રોટલા નો દે પછી દાણા જોરાવા જાય તો એ માતાજી ગોત દે. હા અમારે ત્યાં એ હાલ્યું બહુ 3 દી વારો આવે અહીંયા. બોલો એ કે આજ નહીં કાલ નહીં પમદી આવજો, નામ લખાવીને જાઓ. બોલો મેં કીધું આના કરતા આ ધંધો શીખ્યા હોત તો સારું હતું. અરે મજો હાલ્યું છે અત્યારે. જામો હાલે. હું તમને એક દાખલો આપું કે પેલા આપણે આ ગામથી હામા ગામ વગડામાં પરબ બંધાવતા. સગવડ વાળો માણા હોય ને કોઠિયું મુકાવે ને કોઈક ડોશમાં ડોહા બાપા બેઠા હોય ને આવતા જતા માણાને પાણી પાય. અત્યારે સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે કે ભાઈ અહીંથી માણા નીકળે પીવે પાણી. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા લોટા ને ગ્લાસ બધા હોય ને એ લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો હાકડા શું કામ બાંધવા પડે? આ ભેંસું લઈ જાય? તમે વિચાર કરો. એ આ માણાની જ માથાકૂટ છે ને. જો માણા ન લેતા હોય તો આ કઈ કુતરા ભૂંડડા કે એ કઈ ગ્લાસ લોટા ન લઈ જાય. હવે એ હાકડે ગ્લાસ ને બાંધ્યો હોય અને આપણે અહીંયા પાણી પીવા જવાય ને આપણી બુદ્ધિ બગડે કે મજો ગ્લાસ જામો હે, અને પછી એમાં આકડીયામાંથી આપણે કાઢી લઈએ થેલીમાં નાખવી અને પછી ઘરે આવીએ ને પછી ઘરે કોકને કઈક તકલીફ થાય પછી કાંઈ દાણા જોવે છે બધું જોઈ દે.
અહીંયા પછી આપણે જાવી તો એ દાણા જોવા વાળા એ ગ્લાસ ગોઈ દે. તમારું શું કહેવાનું? એ માતાજી ગ્લાસ ગોઈ દે. ઓલો અંદર બેઠો ને એ તો કે ઓલો ગ્લાસ નડે છે, પણ અહીંયા નો કહી શકે. કહી શકે આપણે ગ્લાસ કોકની પરબે કોકને સેવા હાટું મૂક્યો હોય, એ આપણે ઠેલીમાં નાખીને લાવ્યા હોય, આપણે બોલી ન આપ્યું, પણ અંદરથી આપણો આત્મો આપણને કે બેટા દાણા શું જોવડાવો છો, ઓલો ગ્લાસ ને ઝીકી લાવ્યો છે એ નડે. ઓલા ભુવાને એમ કે 4 મહિનેથી મથી છે પણ અમારો મેળ નથી. 4 વરા થાય તો નહીં મેળ પડે. ઓલો ગ્લાસ રહ્યો ને એ નડે છે, એ બોલી હકે ને આમ બાપુ પતે. તો આપણે શું કર્યા એ આપણને ન ખબર હોય. કર્મની ગતિ બાપુ હજી કોઈને ખબર જ નથી. મારો કહેવાનો અર્થ એ છે, તમને એક જ વાત કરું કે ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું. શું એનું કર્મ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? હરિનું નામ લ્યો બસ, આગળ કઈ બીજું ઊંડું વિચારવાની જરૂર નથી. શું નડતું હોય, શું નડતું હોય, એ તો નડતું હોય. દુઃખ એ કાયમ નથી રહેતું ને સુખે કાયમ નથી રહેતું. આ દાણા જોડાવાળાને હાલ્યું હોય, આ ડફોળ વસ્તી છે તઈ હાલ્યું છે ને ક્યાં જોરાવા જ ન જતા હોય શું હાલે? પણ માથે ધણી હોય ને તો જ બાપુ આ સુદામાં એને ખાવા ધાન નહોતું લ્યો. સુદામાં એ નો દાણા જોરાય નક નો કે આપણા ગઢા પાસે નહોતું ખાવા તોય નો એને દાણા જોરાય. કે એટલે માણા બનાવ્યા ને 2 ટાઈમનો રોટલો નો જડે, દાણા જોરાય. માતાજી ચા નડે છે તોય નો જોરાય કે ભાઈ આપણા કરમ કઠણ. અને આ અત્યારે જો વગર દાણા જોરાય બાપુ બધાના છોકરા ગાડીઓ લઈને ફરે ને. કુદરત આપે ને તેથી ભૂખ ભાંગે, બાકી જે ભગવાન કાંઈ ન થાય. એટલે સવારામની બાપુ એક કડી છે, 2 કડી ગઈ અને પછી વાણીને વિરામ આપો છે. કારણ કે ધનજીભાઈ કીડીઓ ચડે છે, આમાંથી તો એક નથી હલતા. મને ખબર છે, મારું તો દોણામાં જ જાય છે, મને દેખાય. આપણું તો ભાવે જ છે, આપણી તો દુકાન હાલે જ છે. એ વાત પાકી છે, આપણી ગરાકી છે જ. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે જો અમુક આ વાણી છે ને બાપુ, તમારે કંઈક ગુરુમુખી છે ને તો સમજાય છે, નક નહીં સમજાય. કારણ કે મારે છે ને મારે થોડુંક મને એમ થાય કે આમાંથી કોઈ 5 જણાને મારી વાત ઉતારવી છે. અને બાપુ હું આ તો મારે થોડુંક સેટવું પડે છે, નકર ભલે રાક્ષસ જેવા હોય તો રબડ જેવા કરી નાખું મારા ભેગા જો આ રહે તો. કારણ કે મેં કીધું મારો ઇતિહાસ બાપુ એવો જ છે. એટલે આમાં હકીકતમાં આ ઇતિહાસમાંથી આ ઇતિહાસમાં આવવા માટે શું કરવું પડે એની દવા મારી પાસે છે. એટલા માટે કહું છું કે આ મારી વાતને સાંભળી સમજી મગજમાં રાખી અને ઘરે તમારા ઘરે હુતા હોય ને હુતા મારી વાતનો વિચાર કરજો. તમારા આત્માને તમે પૂછજો કે ઓલો દરબાર બોલતો તે વાત ક્યાં ઊભી છે, તમને અંદર બેઠો એ જવાબ આપશે. હા, આપણી વાત છે ને, હું મારી પાસે હાસ્ય કરાવું એ વસ્તુ આખી જુદી છે. બાકી મારી વાત અમુક ઊંડાણ વાળી છે. તમે 5 લાખ રૂપિયા ખર્ચો બાપુ નહીં આવે તમારી પાસે. હું એવો પાવર નથી કરતો, પણ બાપુ મારા ગુરુ મહારાજને મારા મા બાપની બાપુ કૃપા. જો કે મેં મારા મા બાપની સેવા કરીને, મારા બાપુની નથી બહુ મેં સેવા કરી, મારી માની બહુ મેં સેવા કરી. મારા બાપુને તો બહુ કંદડ્યો હું. મારા બાપુ વે ગયા ને 45-48 વર્ષ થયા. મારા માજી વે ગયા ને 10 થી 12 વર્ષ થયા. પણ એ મારી માની મેં સેવા કરીને મને કે મારા બાપુ ભજન ગાતા હતા ને હું તોફાની હતો. જ્યાં હું અહીંયા ઝઘડા કરતો હતો, બાજતો હતો, ગમે એની રાયડું આવતી હતી. મારા બાપુને એક હૃદયમાં હબાકો આવતો હતો કે હું ભગવાનનું નામ લઉં. રામસાગરમાં ભજન ગાતા. એમને એમ થયું કે હું એના કાલાવાલા કરું ને મારી પરજા આવી. એમને એક હૃદયમાં વાગતું હતું. અને મારા બાપુ વહેલા હાર વી ગયા. મારા દુઃખને લઈને વી ગયા. હું તો આ દુનિયા પાસે બાપુ પાપ પોકારું છું. પછી મને ખબર પડી કે આપણું આ બધે હાલતું હતું ને બાપની આબરૂને લઈને હાલતું. તેથી મને એમ થતું હતું કે આપણી તાકાતથી હાલે. બાકી બાપની આબરૂ એવડી મોટી હતી ને કે આપણા ઝંડા ચારે બાજુ ફરકતા હતા, કોઈ આપણને કંઈ કરતું જ નહોતું. પણ પછી પાછો વળી ગયો ને એટલી મોટી વાત. એ મારા મા બાપના આશીર્વાદ. બાકી પાછો ન વળ્યો તો કા ઉપર વી ગયો ને કા માલપા હોત, તમારી આજ ન હોય. સમય આવે ને વળાંક મારી જવાય. બસ હું તો બધાને કહું છું, આ બેનું છે ને તો કદાચ આવું જો એવી કસડ મળી હોય ને તો ફોલ આવીને મેળે પાડી દેજો. ઘરની વાત ઘરમાં રખાય. હા, પછી એ લખણા ભૂણા ને એ બધું
હારા માણાનું કામ નહીં. પછી ઠીક છે, નો જ હાલે એવું હોય તો એક વસ્તુ આખી જુદી છે, પણ જેટલું બને ને એટલું માણા બનાવવા મહેનત કરવી એમ. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત. અને જેટલા આ જેસલ બાપુ સતી તોરણ ન મળ્યા હોત તો બાપુ જેસલ રોતો જ તો. હા, સમજણ આવ્યા પછી બાપુ અંદરથી રુદિયામાંથી રોવા માંડે. આહુડા બાપુ એમ નામ ન આવે. અત્યારે તમે આહુડું કાઢો તો આંખમાંથી નો આવે. અંદરથી બાપુ પીડા થાય ને વેદના થાય ને એની હાથે બાપુ ધારું મંડે થવા. વેદના જ નથી, પીડા જ નથી. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું. આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું આયર ને હું ભરવાડ ને બધા બાયું ચડાવે એટલે કોની પાસે વાત કરવી. આ દેહની દશા મટી જાય બાપુ. ઊંચ નીચ, અમીર ગરીબ, સ્ત્રી પુરુષ બધું મટી જાય પછી આની શરૂઆત થાય. ભજન બાપુ આખી વાત છે. ભજન એમ સમજા, કારણ કે ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધા કરતા અઘરું છે. ભજન બાપુ આખી વાત છે. આ છે ને આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. હા, ભજન બાપુ તમને કોઈ નહીં કે આ હું બોલું છું ને ઈ તમે લખી શકો, અને લખો ને ઈ તમે વાંચી શકો, અને વાંચો ને ઈ લખેલું તમને દેખાય. પણ આ એવું છે જ નહીં. બોલ્યા જેવું બોલાય નહીં તો લખાય કેવી રીતે? લખાય તો દેખાય ક્યાંથી, કે દેખાય તો વંચાય ક્યાંથી? તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે, પણ આટલા લીટર લાગે છે કે આટલા લીટર લાગે છે કહી શકો? અનુભવવાની વાત છે. ભજન એને કહેવાય. અલગ ધણી ને અમર ને આ બધું છે ને અલગ અલગ કેને કહેવાય? લખાય નહીં ને અલગ કહેવાય ને. તો લખાય નહીં કેને 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 કહેવાય? આ મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને કયો ક્યાં છે? આ સાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? આના હાટું દાસી જીવનને 17 ગુરુ કર્યા, 18માં ભીમ મળ્યા ને ત્યાં મેળ પડ્યો બાપુ. આપણે એક એક ના ઠેકાણા નથી. દેહની દશા મટી જાય. હું તો નગર એમ કહું કે 18 વણમાંથી એક એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો, અને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ ને પેલા થાવ ને પછી દરબાર કઈ ના નો પડે. દરબાર કે લાગો લાગો ને મરશું, દરબારે લાગી જાય. અહીંયા કોઈ મોત આગે નાના મોટા કોઈ નથી આવતા. ઓલો ધરતી કપ થયો બાપુ, તમે હું શું કરી શકું? આમ કહીને આમ ધરતી કરી થતી, આમ કહીને આમ થઈ ગયો તો શું કરત? બધા થોડા થોડી કરતા હતા. મેં કીધું મુંબઈ સુધી ડકબકે ક્યાં જઈશું? 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ ધરતી આમ કહીને આમ કર્યું તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? હા, હું તો ચારેક એકલો હોય ને ત્યારે એને કહું આટો મારી જઈએ ને 100 મહિને ભેગા રે. ઘણા ને એમ થતું મારા બેડો આ ધરતી કપ ને બોલાવે, પણ વગર ઓલે સમાધાન થઈ જાય. લો હારો નહીં. ફરતા ગામ ના હોય ધોળી પાખડી વાળા મથે તો નથી પતતું બોલો. અને આ ધરતી સહેજામાં આમ થાય ને તરત બધા આમ રબડી જેવા થઈ જાય. મારી પાસે આવે જોવો તો ખરા ભલા. અને ધરતી કપ થયો તેથી બધા ખરાબ બપોરે ધોઈને બોલતા તમારે અહીંયા શ્રી રામ જે મેં બધા બોલ્યા હોય તો થાત જ નહીં. અત્યારે મોનાણા છો. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. તેથી જો સુધરી જાવ તો આ કોરોના નો આવત. એટલે કોરોના આવ્યો. મારા બાપા હે, મારો છોકરો ને મારી વહુ છે, કોઈને અડતું નતું. એટલે તારી વહુ છે ને એટલે એટલે જીસીબી થી પાણા હડસેલતા હતા. એટલે તારી વહુ છે. ચમ 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 બાપુ મારી વહુ ને મારા છોકરા બોલવાનું છે. કોઈ બાપુ અડતું નતું. જવાય દો. આ દુનિયા છે રામ, સ્વાર્થની દુનિયા છે. બાકી વાતમાં કાંઈ છે નહીં રામ.
આનંદ કરો, કોઈને થઈ શકે તો મદદરૂપ. અને બાપુ એવા મરદના ફાડિયા હતા ને, એ આપણા બાપને આપણે નહોતા અડતા, પણ બીજા અડીને બાપુ સેવા કરતા હતા ને હજી જીવે છે. એવી ખુમારી વાળું જીવન જીવાય. મરી તો જવાનું છે, કદાચ સેવા કરતા કરતા મરી જાય તો શું ફેર પડે ભલા મને.